ખેડાના ગળતેશ્વરના સેવાલિયામાં હાઈવે પરથી મળી આવેલા 33 વર્ષીય પૂજા પટેલના મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે પ્રેમી નિલેશ પરમાર સાથે ઝઘડો થતા નિલેશે ધક્કો મારતા પૂજાનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને અકસ્માત દર્શાવવા નિલેશે મૃતદેહને ગાડીમાં લઈ જઈ હાઈવે પર ફેંક્યો હતો। સેવાલિયા પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી છે। पूजाबेन है ये नीलेशभाई रणछोड़भाई परमार नावनी साथे प्रेम संबंध धरावता हता अने नीलेशभाई पोते परिणीत होय तेमने तेमनी पत्नी से छूटाछेड़ा लई अने लग्न करवा माटे दबाण करी रहेला हता। जेथी तारीख 12 फेब्रुआरीना रोज ते बंने वच्चे थयेली चर्चा अनुसार आ पूजाबेन नीलेशभाईने मळवा माटे आवेला अने त्यां सेवालिया स्वामिनारायण मंदिर नजीक आवेल एक अवावरू जग्यामां તેમની સાથે તેમને ઝઘડો થતાં તેને માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ।